કેમ છો મિત્રો? બધા મજામાં? તબિયત પાણી સારા? તો તબિયત પાણી સારા જ છે, બરાબર છે. આપણે પહેલા ચેપ્ટરમાં છેલ્લા લેક્ચરની અંદર શાંત દશાંશ કોને કહેવાય, પછી શાંત દશાંશ છે એમાં આપણે વાત કરી હતી કે છેદમાં 2 હોય 5 હોય, બરાબર, પણ એના સિવાયનો કોઈ અંક હોવો જોઈએ નહીં. રેડી? આ વાત આપણે કહી હતી. જો એના સિવાયની કોઈ સંખ્યા હોય તો આપણે એને અનંત કહેતા હતા. એને આપણે કહેતા હતા અનંત આવૃત, બરાબર. તો આ વાત થઈ. હવે તો કે આપણે એ સંખ્યાને શાંત દશાંશમાં ફેરવવું છે. શાંત દશાંશમાં ફેરવવા માટે એમાં આપણે અમુક દાખલાઓમાં ગણતરી કરેલી હતી, તો એને આપણે પાછા જે સ્વાધ્યાયમાં આપેલા છે, બરાબર, દાખલા નંબર 2ની અંદર એ આપણે ગણતા જઈએ. તો આપણને એમ કીધું છે કે શાંત દશાંશમાં ફેરવો. પહેલો દાખલો છે 13ના છેદમાં, સૂચના આવી આપેલી છે કે શાંત દશાંશમાં ફેરવો. ઓકે, એમાં પહેલો દાખલો છે 13ના છેદમાં 3125. 13ના છેદમાં 3125. તો 3125 છે, 13ના ભાગ પડતા નથી. જો પડતા હોત ભાગ તો આપણે અંશ અને છેદમાં છેદ ઉડાડત. રેડી? તો 3125ના આપણે વહેલા ભાગ પાડી લઈએ. તો છેલ્લે 5 છે એટલે 5થી ભાગ પાડીએ તો 5 6 30. 31માંથી 30 ગયા એટલે 1 12. 5 2 10. 5 5 25. પાછા આપણે 5થી ભાગ પાડીએ તો 5 1 5. 1 વધ્યા. 5 2 10. 5 5 25. પાછા 5થી ભાગ પાડીએ એટલે 25. 5 5 25 અને 5 1 5. રેડી? તો આ થશે 13ના છેદમાં 3125 એટલે 5ની કેટલી ઘાત થશે? 5 ઘાત. તો પહેલું નક્કી થઈ ગયું કે આ શાંત દશાંશ છે, કારણ કે છેદમાં ખાલી 5 જ છે. ઓકે, તો હવે 5ની 5 ઘાત હોય તો 2ની પણ કેટલી ઘાત હોવી જોઈએ? 5 ઘાત. તો આપણે 2ની 5 ઘાતથી અંશમાં ગુણી નાખ્યું અને છેદમાં ભાંગી નાખ્યું. તો 13 એના ગુણાકારમાં 2ની 5 ઘાત એટલે 32. 5 2 10. 10ની 5 ઘાત. આ દાખલો આપણે આગળ ગણેલો છે, ફરી પાછો દાખલા નંબર 2માં છે એટલે પાછું આપણે ગણ્યું. તો 32 એના ગુણાકારમાં આપણે કેટલા કરવાના છે? 13. તો 32 10 કરશું એટલે 320. 32 13 એટલે 3 2 6. 3 3 9. 6 9 ને 2 11. 4 416 એના છેદમાં 10ની 5 ઘાત. 10ની 5 ઘાત એટલે છેલ્લેથી 5 આંકડા પછી પોઈન્ટ. 6 1 4 0 0.0. રેડી? તો 0.00416 આવું થશે. પછી બીજો દાખલો છે એ છે 17ના છેદમાં 8. 17ના છેદમાં 8. તો 17ના ભાગ ન પડે. 8ને આપણે લખી શકીએ 2ની 3 ઘાત. તો આપણે આને 5ની 3 ઘાતથી ગુણી નાખશું અને 5ની 3 ઘાતથી ભાગી નાખશું, બરાબર. તો 17 ગુણાકારમાં 5નો ઘન 125. 5 2 10. 10નો ઘન. તો 125 એના ગુણાકારમાં 17. તો 125 10 કરી નાખશું એટલે એ થશે 1250. 125ને પહેલાં આ એકમના દશક, દશકના અંક સાથે ગુણીએ. 125 1 125. દશકનો અંક હતો એટલે પાછળ 0. હવે આપણે 7થી ગુણી નાખીએ તો 7 5 35. 3 7 2 14 ને 3 17. 1 7 1 7 ને 1 8. તો 5 7 ને 5 12. 8 ને 2 10 ને 1 11. તો 2125. ઓકે, 2125. 10ની 3 ઘાત. તો છેલ્લેથી 3 આંકડા પછી પોઈન્ટ મૂકશું આપણે તો 2.125. ચાલો આવું મળશે.
પછી ત્રીજો, તો ત્રીજો દાખલો છે 64 છેદમાં 455. 64 છેદમાં 455, બરાબર. તો 455 જ્યારે આપણે ભાગ પાડીએ 455, તો છેલ્લે 5 છે, તો 5 9 45, 5 એકુ 5, 91 છે તો 13 7 91, બરાબર. 13 7 91, 7 એકુ 7. તો 64 છેદમાં 5 ગુણાકારમાં 13 ગુણાકારમાં 7, તો 5 સિવાય જો 13 અને 7 આવ્યા, એનો મતલબ એવો થયો કે આ શાંત દશાંશ નથી, તો એનું સ્વરૂપ ફેરવવાની જરૂર નથી. રેડી? તો આપણે એવા દાખલાઓ જ લઈએ, કારણ કે છે તો આગળના પહેલાંના જ, તો આપણે એવા જ દાખલાઓ લઈએ કે જે શાંત દશાંશમાં ફરી શકે છે. રેડી? પછી ચોથો દાખલો છે 15 છેદમાં 1600. 15 છેદમાં 1600, બરાબર. તો પહેલાં આપણે 1600ના ભાગ પાડી લઈએ. તમે મોઢે પણ ગણી શકો, 16 ગુણાકારમાં 100 કરીને એમે ભાગ પાડી શકાય. જો આપણે 2થી ભાગ પાડશું તો 800, 2થી ભાગ પાડશું એટલે 400, પાછા 2થી ભાગ પાડશું એટલે 200, 2થી ભાગ પાડશું એટલે 100, 2થી ભાગ 50, 2થી ભાગ 25, 5 5 5 1. તો 15 છેદમાં 1 2 3 4 5 6, 2ની 6 ઘાત, અને 5ની કેટલી ઘાત છે મિત્રો? 5ની 2 ઘાત છે. તો 2ની 6 ઘાત હોય તો 5ની પણ 6 ઘાત જ થવી જોઈએ, તો કે એ તો નથી, તો ઘટે એટલાથી ગુણી નખાય, બરાબર. તો 15 છેદમાં 2ની 6 ઘાત, તો 5ની 2 ઘાત છે, 5ની 4 ઘાત ઘટે, તો 5ની 4 ઘાતથી ગુણી નાખીએ અને 5ની 4 ઘાતથી ભાંગી નાખીએ. રેડી? તો આ થઈ જશે 15 ગુણ્યા 5ની 4 ઘાત. 5ની 4 ઘાત કરશો, બરાબર, એટલે 5 5 25, 25 5 125, 125 ગુણ્યા 5 એટલે એ થશે 625. એના છેદમાં આ 2ની 6 ઘાત અને 5ની પણ કેટલી ઘાત થશે? 6 ઘાત. ઓકે. હજી તમે થોડુંક ટૂંકું કરવું હોય તો અહીંથી એક વખત 5ને ઉડાડી શકો છો. ધારો કે તમારે આ રીતે નથી ગણવું, થોડુંક ટૂંકું કરવું છે, તો પહેલેથી જ શું કરો? 5થી ઉડાડી દો, મતલબ છેદ ઉડે છે એટલે. તો આને આપણે આમ પણ લઈ શકીએ, જો બીજો કંઈ ફેર નહીં પડે, પણ 1 5 ઘટી જશે. જો આના ભાગ પાડીએ, 5 ગુણાકારમાં 3, 16ના આપણે 5થી ભાગ પાડીએ, 5થી, બરાબર. તો 5 3 15, 1 વધ્યા 10, 5 2 10, બરાબર. તો આ 5 5 કેન્સલ થઈ જશે. રેડી? એટલો દાખલો તમે ટૂંકો કરી શકો. હવે આપણી પાસે છેદમાં છે 320, તો 320ના આપણે ભાગ પાડી લઈએ. તો 2થી ભાગ પાડશું એટલે 160, પાછા 2થી ભાગ પાડશું એટલે 80, પાછા 2થી ભાગ પાડશું એટલે 40, 2થી ભાગ પાડશું એટલે 20, 2થી ભાગ પાડશું એટલે 10, 2થી ભાગ 5, 5 એકુ 5, બરાબર. તો 5 2 10, 10 2 20, 20 2 40, 40 2 80, 80 2 160, 160 2 320. તો આપણે મળ્યા 3ના છેદમાં 1 2 3 4 5 6, 2ની 6 ઘાત, એના ગુણાકારમાં કેટલા આવ્યા? 5. તો 5 એક વખત છે, તો 5 5 વખતથી ગુણી અને 5 5 વખતથી ભાંગી નાખીએ. તો 3 ગુણાકારમાં 5ની 5 ઘાત, 5નો આપણે 5 વખત ગુણાકાર કરવાનો. 5 5 25, 25 5 125, 125 5 625, 625 5 3125. એના છેદમાં 10ની કેટલી ઘાત થશે? 6 ઘાત. ચાલો આમાં આનો ગુણાકાર કરી નાખીએ. 3 5 15,
3 2 6 ને 1 7, 3 1 3, 3 3 9, બરાબર. 10ની 6 ઘાત, છેલ્લેથી 6 આંકડા પછી પોઈન્ટ, તો 4 આંકડા તો છે જ, 5 6.0, તો 0.009375. ઓકે, તો આપણને આવું મળશે દશાંશ સ્વરૂપમાં. પછી પાંચમો દાખલો હતો એ હતો 29/343, બરાબર, પહેલા દાખલામાં. હવે 7 દશાંશ નથી એટલે આપણે એને લખતા નથી. એના પછી 7મો દાખલો છે, એમાં પણ એવું જ છે કે 129/2ની ઘાત આપેલી છે, 2ની 2 ઘાત, પછી છે 5ની ઘાત અને 7ની ઘાત. તો 5, 2 અને 5 બરાબર છે, પણ જેમાં 7ની ઘાતે આપેલી છે, તો 7ની ઘાત હોય, બરાબર, તો એ દશાંશ સ્વરૂપ ફરી શકે નહીં. રેડી? એટલે એ પણ આપણે એમાં નહીં લઈએ. એના પછી 8મો દાખલો છે 6/15. 6/15, તો 6ના ભાગ પડે 3 2, 15ના ભાગ પડે 5 3, 3 3 કેન્સલ થઈ જશે, 2/5. તો છેદમાં એક જ વખત 5 છે, તો 1 1 બગડાથી ગુણી અને ભાંગી નાખશું, એટલે આ થઈ જશે 4/10, એટલે કે 0.4. ઓકે. પછી 9મા દાખલાની રકમ છે, એમાં છે 35/50. 35/50, બરાબર. તો આને આપણે 5થી ઉડાડીએ તો 5 7 35, 5 2 10, બરાબર ને, 7 5 35, 10 5 50, 5 5 ગયા, 7/10 મતલબ 0.7 થશે. પછી 10મા દાખલાની રકમ છે 77/210, એટલે આપણે એને 7થી ઉડાડ્યા હતા ત્યારે, તો 11 7 થતું હતું ને 30 7, તો છેદમાં 3 આવતા હતા, બરાબર. તો એનું આપણે 7 દશાંશ સ્વરૂપમાં ફેરવી શકશું નહીં. ઓકે, કારણ કે 77/210 કરો, પહેલા દાખલામાં ગણેલું છે, જોજો ધ્યાનથી જરા, તો એ 7 દશાંશ સ્વરૂપ થતું નથી, બરાબર. તો આવા દાખલાઓ આપણે પહેલાં ગણ્યા. તો વિદ્યાર્થીઓ, આપણે 7 દશાંશ અને અનંતની વાત કરી. હવે આ દાખલાઓને આપણે રિવર્સ પ્રોસેસમાં ગણવાના છે. આપણે એમ થાય કે વોટ ઇઝ રિવર્સ પ્રોસેસ, એ શું આદરું છે? તો કે એ એવું આદરેલું છે કે હવે આપણે દશાંશ સ્વરૂપમાં આપી દેશે, સાદી ભાષામાં કહું, પોઈન્ટવાળી સંખ્યામાં રકમ આપી દે, એને આપણે સમયમાં ફેરવવું છે. અત્યાર સુધી શું હતું, અંશ અને છેદ આપતા હતા, એને આપણે પોઈન્ટવાળી સંખ્યામાં ફેરવતા હતા. રેડી? હવે ઊંધું, પોઈન્ટવાળી સંખ્યા આપશે એને આપણે ફેરવવાનું છે અંશ અને છેદ, એટલે કે સમય સંખ્યામાં, બરાબર. તો સૌથી અગત્યનો આ ટોપિક છે, અને આ ચેપ્ટરનો આમ જોવા જઈએ તો છેલ્લો ટોપિક છે, સાબિતીના દાખલાને બાદ કરતા, બરાબર. એના પછી આપણે ચર્ચા કરશું. સાબિતીના દાખલા કરવાના પણ પહેલાં આ બધા જ દાખલાઓ થઈ ગયા પછી. ઓકે, તો હવે આપણે એવી વાત શીખવા જઈએ છીએ કે દશાંશ સ્વરૂપમાં છે, બરાબર, દશાંશ સ્વરૂપ આપણને આપેલું છે, એમાંથી આપણે એને રૂપાંતર કરવાનું છે સમય સંખ્યામાં. શેમાં રૂપાંતર કરવાનું છે એને? સમય સંખ્યામાં, બરાબર. તો હવે કોઈ પણ જે આપને દશાંશ સ્વરૂપ આપે છે, દશાંશ સ્વરૂપ આપે છે, એ દશાંશ સ્વરૂપમાં ટોટલ 4 પ્રકારની સંખ્યા હશે. કેટલા પ્રકારની? 4. પહેલાં આપણે એના 2 મુખ્ય પ્રકારની વાત કરીએ, પછી બીજા પેટા પ્રકારમાં જાશું. એક એવી સંખ્યા કે જે શાંત છે, બરાબર. કેવી સંખ્યા છે? શાંત.
શાંત એટલે ગણી શકાય, નિશ્ચિત હોય, બરાબર. અને બીજું છે અનંત. અનંત એટલે એને ગણી શકાય નહીં. રેડી? તો શાંત અને અનંત. શાંત એટલે શું? તો કે જે સંખ્યાને ગણી શકાય. ઓકે. અને અનંત એટલે તો કે સંખ્યાને ગણી શકાય નહીં. કેટલી છે એની ખબર જ ન હોય, બરાબર. તો આ બે પ્રકાર, એક શાંત અને બીજું અનંત. રેડી? હવે એમાંથી આપણે બીજા પાછા બે પેટા પ્રકાર પાડશું બેયમાં. એક જેને કહેવાય છે આવૃત અને બીજું છે અનાવૃત, બરાબર. એ બે પ્રકાર બેયમાં સેમ છે. એક આવૃત અને બીજું અનાવૃત, બરાબર. હવે આવૃત અને અનાવૃત એટલે શું? તો કે મિત્રો, આવૃત એટલે જે સંખ્યા છે, જે આંકડા છે એ ફરી ફરી રિપીટ થતા હોય, મતલબ જે આંકડાનું પુનરાવર્તન થતું હોય. હું એમ નથી કહેતો એક જ આંકડાનું પુનરાવર્તન થાય, બે આંકડાનું થાય, ત્રણ આંકડાનું થાય, ચાર આંકડાનું થાય, પણ સંખ્યા છે, સંખ્યા, એ સંખ્યાનું પુનરાવર્તન થાય, બરાબર. અને અનાવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. રેડી? આવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન થાય. જોજો, હવે આપણે શાંત આવૃત એક પ્રકાર, શાંત અને અનાવૃત બીજો પ્રકાર, ત્રીજું અનંત અને આવૃત. આવૃતનો નિયમ તો આ જ, સંખ્યાનું પુનરાવર્તન થાય. અનાવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. રેડી? તો આપણે બધામાં એક એક ઉદાહરણ લખતા જઈએ. જો, શાંત એટલે ગણી શકાય, આવૃત એટલે પુનરાવર્તન થાય. દાખલા તરીકે હું એવું લખું, જોજો, માનો કે 0.010101. તો તમે જો, બે આંકડા છે એનું પુનરાવર્તન થાય છે 010101. મજા આવી કે આવૃત એટલે એકને એક આંકડાનું પુનરાવર્તન થયું છે 0101. શાંત એટલે એને ગણી શકાય 1 2 3 4 5 6. દાખલા તરીકે તમે આમ લખો 0.123 પૂરું. તો જો ત્રણ આંકડા છે ને એનું પુનરાવર્તન થાય છે, જો છે, ત્રણ આંકડાનું પુનરાવર્તન થાય છે. તો ત્રણ આંકડાનું પુનરાવર્તન થતું હોય અને પાછું ગણી શકાય છે, એટલે એને શું કહેવાય? શાંત અને આવૃત, બરાબર. પછી આપણે એવું લઈએ કે જે શાંત હોય એટલે કે ગણી શકાય, અનાવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. દાખલા તરીકે હું આ જ છે, માનો કે આમ લખું 0.0100100001. તો આમાં જો ગણી શકાય 1 2 3 4 5 6 7 8 9 ગણી શકાય, સમજી ગયા? પણ કોઈ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. અહીંયા 01 છે, પછી 001 થઈ ગયું, પછી 0001 થઈ ગયું. તો એ આંકડાનું પુનરાવર્તન થતું નથી. પુનરાવર્તન નથી થતું એટલે એને આપણે કહીએ છીએ અનાવૃત. આવૃત એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો, આવૃત એટલે આંકડાનું પુનરાવર્તન થાય અને અનાવૃત એટલે આંકડાનું એટલે કે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. ઓકે. પછી એનાથી આગળ વાત કરીએ તો આપણી પાસે છે આવૃત, પણ કેવું? અનંત, બરાબર. અનંત એટલે તો કે એને ગણી ન શકાય. આવૃત એટલે એ સંખ્યાનું પુનરાવર્તન થાય. આને આજ ઉદાહરણ લઈ લ્યો.
દાખલા તરીકે 0.010101 પછી ટેં થઈ ગયું. તો જો અનંત ટેં ગણી શકાય નહીં. આવૃત એટલે પુનરાવર્તન થાય છે. જો 010101 છે. તમે આના માટે એમ લખો દાખલા તરીકે 0.123 ટેં એ પછી તમે એકવાર લખીને ટેં કરી નાખો, મતલબ ડેશ ડેશ કરી નાખો તો એ જ થાય. 2 વખત લો એ જ લખો, 3 વખત થાય તો એ જ થાય. પછી અનાવૃતની વાત કરીએ. અનાવૃત એટલે અંકોનું પુનરાવર્તન ન થાય. અનંતય છે, અનંત એટલે ગણી ન શકાય અને પુનરાવર્તન ન થાય. દાખલા તરીકે આપણે એમ લખ્યું હોય 0.12123 ટેં ડેશ ડેશ કરી નાખીએ. તો જો પેલા 2 આંકડા પછી 3 આંકડા, તમને એમ થાય કે સાહેબ 1 2 1 2 તો આવ્યા, પણ તો ઓલા ક્યાં 3 3, આ 4 અહીંયા ક્યાં આવ્યું? સમજાણું? એક સરખી સંખ્યાની જોડી બનવી જોઈએ. રેડી? પછી તમે એમ લખો દાખલા તરીકે 0.01001 ટેં. તો આમાં જો 0101 એવું આવે જ, પણ 01 પછી 001 થઈ ગયું. એક સરખા નથી આવતા એટલે અનંત અને રિપીટ નથી થતા અનાવૃત. તો આ 4 સંખ્યાની આપણે વાત કરી. શાંત અને અનંત. શાંત એટલે ગણી શકાય, અનંત એટલે ગણી શકાય નહીં. આવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન થાય, અનાવૃત એટલે સંખ્યાનું પુનરાવર્તન ન થાય. એ નિયમ આમાં પણ લાગુ પડે. રેડી? આગળ આપણે આમાં આ જ જે 4 સંખ્યા છે એના દાખલા ગણશું.